બોલો ખેતરપાળવીર મહારાજની જય। બોલો શ્રી વાઘેશ્વરી માતા કી જય। જોગ મૈયા માતા કી જય। આજે તારીખ 19/12/2025 શુક્રવાર અમે અને અમારા કેમેરામેન શાંતિજી અમને નાગરજી જે અમારા ગામના સૌથી પ્રગતિશીલ ખેડૂત છે એમણે અમને બોલાયા અને એમણે કીધું કે જે મારા હાલ બટાકા વાયેલા છે અમે એમના ખેતરની મુલાકાત લીધી તો ખરેખર બટાકા એક નંબરના બટાકા છે અને જોરદાર નાગરજીભાઈએ ખેતી કરી છે। તો આજે આપણે એમના મોઢેથી જ પૂછીએ કે ભાઈ તમે આનું શું છે, તમારે કઈ રીતે વાય, કોઈની સલાહ લીધી, જાત પોતે સલાહ લેવા તો મોણા નહીં, પોતાની આગવી સૂઝબૂછથી આરું કામ કરે છે એટલે એ તો કોઈ પ્રશ્ન નહીં થતો। પણ ખેતરની અંદર સરસ મજાના ફુવારા પણ ગોઠવેલા છે। અમારી ગ્રામીણ પરંપરા મુજબ આ જે કંઈ પાક છે અને કોઈની નજર ના અડે એ હેતુથી એમણે અહીં કાળું વાસણ પણ ઊભું કરેલું છે। આવો આપણે એમને પૂછીએ કે તમને આ ખેતીનો શું અનુભવ છે। અમારા સૌ ખેડૂત મિત્રોને આપ આના વિશે જણાવો। બોલો નાગરજી, તમે આ બિયારણ ક્યાંથી લાવ્યું? ડીસાથી લાવ્યું। આ બિયારણ એમણે ડીસાથી ખ્યાતિ કંપનીનું લાવેલું છે। આ બટાકાની એક ખાસ ખાસિયત એવી છે, જેમ સૂર્યમુખી સવારે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે નહીં અને સૂર્યમુખીનું જે ફૂલ છે એ પૂર્વ બાજુ હોય, દિવસે ઉપર આવે અને સોજે આથમણી પશ્ચિમ બાજુ આવે છે। એ પણ આ બટાકાના જે ફૂલની ખાસિયત આ રીતે જો મિત્રો, આ સરસ મજાના આ જે વાવેતર છે અમારા નાગરજીભાઈએ કરેલું છે અને સારું એવું ઉત્પાદન પણ આવશે અને આવી એ પણ અમારા ગામને આજુબાજુના ખેડૂતોને પણ સંદેશ આપે કે ભાઈ આ રીતની ખેતી કરશો તો ફાયદાકારક થાય। નાગરજીભાઈ બોલો। બટાકા ખેતીના છે, ડીસાથી લાવેલા છે, 2 વીઘા છે। ઉતારો જે કિસ્મત આધીન છે એ મળે। નાગરજીનું કહેવું એવું છે કે જે આ બિયારણ છે એ ખરેખર અમે ઊંચા ભાવથી ખરીદેલું છે એટલે એમને આશા ખૂબ છે કે આ બટાકાનું એમને સારું એવું વળતર મળશે। તો આપણે એમને અભિનંદન આપીએ કે એમને સારા પ્રમાણમાં આ ખેતીનો લાભ મળે અને આગામી સમયમાં આપણા ગામના આજુબાજુના ખેડૂત પણ આનું અનુકરણ કરે એવી આપણી ઈચ્છા છે અને એવી અમને શુભકામના પાઠવે છે। હું ઠાકોર દિનાજી, અમારા કેમેરામેન શાંતિજીની સાથે। અમારા અમે પેલા પ્રમુખની ચેમ્બરમાં બેઠા હતા એટલે અમારે પેલો ભાઈ મેથીનો મંત્રી છે ને એમ દુનિયાની ચાલુ કરાવી બરાબર। એની હાલત એટલી બધી ખરાબ હતી ને કે જેની કોઈ સીમા ના થાય અને આ દૂરીને ડિરેક્ટર થવું ને જેવી કોઈ વાત નહીં, એક સાથે દૂરીને ડિરેક્ટર થવું ને એ જેવી કોઈ વાત નહીં। હા બોલો બરાબર।